જય માતાજી બધા ભાઈઓને દોસ્ત તો બધાને હાર્દિક શુભકામનાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. હેપી ગુડ મોર્નિંગ. એ હેપી ગુડ મોર્નિંગ. Salim, good morning. Good morning. Eh Mira. Hey. Hai cho. Mira. Oi. Kamu bola atau mana beda? Atau kakak. Eh Dimpal, lari juga sama Dimpal dai ya nih Dimpal. તો વહેલા વહેલા ખીચડી વઘારે નાસ્તો. ગુડ મોર્નિંગ. બાજુ સોનલ ચા બનાવે છે. ગુડ મોર્નિંગ સોનલ. ગુડ મોર્નિંગ. આદુ નહીં. હું રાહુલ બે હું સાણંદ જઈએ. હા आप कितनी पीड़ा है तो नहीं आओ तुम्हार તમે જાઓ સોની સિનું બી અમે નહીં આવ. ઉપાડી જઈ બાતો આ જો અમારી હેપી. એ હેપી તો કરી છે વાહન ગઈ તોય તારા આવડા વાહન ગતે હાથ ગયા તું એ ગયા ના હોય. હા ડિમ્પલ હોઈ રહી હા વાહન અથવા રોટલા બનાવો. નિરાયો એટલે મારે છોકર તો ફોન જ જોવાનો. હા લે ભાઈ તર નહીં કહેતા હો જુઓ. હું ધાબા ઉપર જવું થોડી વાર. મિત્રો છો અભી ચા પીઓ તમે તાર શું કરો હો બેહી રહ્યા તો ચા નહીં પીતા ચમ નહીં પીતા તે પીધો તે મારો ઓલગ કાઢો. હા તો કાઢ ને મોમાનો ચા કાઢ કે ને બસ લ્યો. તો અત્યારે વાગ્યા છે 11. સાણંદ જઈએ છીએ બધું લેવા. આવું હા તારા તારા આવું હા આવું ચલો આજો. ચાલ બે હે બોલી હું મોકલું બરાબર. હાર હાર ગમે. હા ગાઈસ તો નીકળી ગયા સાણંદ જવા માટે. મોટા મોટા અને પૈસા ને હોય એટલે આજ ગાઈસ અને મરચી ના 80 રૂપિયા ગો તો મરચી ના 80 રૂપિયા મમ્મા આઈ કે તન 80 આલી એ આથી બજાર જો જે તો પૂજા કરવાનો બોલી આઈ ઓકે હા એ બારકે માં આ તો બીજો લઈ આલો હોન માં જઈને શું લે આવો ગાડીઓ ભરવા નથી નાની
ગાય સાણંદના બહાર નીકળી ગયા, બધું પેટા શાકભાજી બધું લઈ લીધું. સાણંદ બહુ ભીડ હતી એના કારણે આગળ ના ઉતારી ગયા. અમે જઈએ છીએ મુનિ બાપીએ બધું લેવા. ભેરું ગામડે અલા પિક્ચર આવી ગયું તો વિક્રમનું તે આવી ગયું હાલ ભેરું ગામડે આપણું ગીત પડતું એટલે વચ્ચે તો અમે મુનિ બાપી આવી ગયા હતા સાણંદ. જો બધું સામાન લેવા આવ્યા હતા, સામાન લઈ લીધો એ કણી અને અમે પાછા હોણંદ જઈએ. અમે ફોન ખોલીને આવ્યા, રિપેર કરાવવા મળ્યો હતી. હા એક્સિડન્ટ થયેલું આપણે ગાડી તો પકોડી ખાવા ઉભા રહ્યા હતા. મારો કાળું મસ્ત માણસ છે, પકોડી ખાવા જરૂર આવજો. સાણંદ વાળા હાઈવે પર બાવડા બાજુ રસ્તો જાય રહ્યો. પકોડી ખાઈ લીધી. અમે જઈએ ઘરે. લઈ જાઓ ચાલો. પપ્પાનું મંડળ થઈ જાય કિડનેપ થઈ જાય ભાગી જાય ચલો ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. તો ઘરે આવીને ગયા છે ગાઈસ. તો બધો સામાન લાવી દીધો છે ઘરમાં જે નતું એ. આપીને આમાં સીતા લાયા, બહુ નહીં લાયા, માપના લાયા. શાકભાજી લાયા છે, તેલનો ડબ્બો એક લાયા. એ બધા ટેટા હતા જોડે ફોડવાના જોડે ફોડવાના પડે તું ચાર હતું ને આવો તોય રેકિંગ ના કરે એવું નહીં. પેલા જુઓ 55 રૂપિયાનો આ મસ્ત તારો નહીં છે. હું એ નતું લીધું. એ 70 રૂપિયાનું, આ 80 રૂપિયાનું. તો હડતેન થવાયા ચા મૂકે છે, ચા પીએ. હા ગાઈસ 4 વાગી ગયા છે. આ બાજુ ઘઉં બાજરી દરાય છે, બાજુ ઘઉં. આ બાજુ પૂરીઓ બને છે કાળી 14ની. એ પગમાં મિલાય ઉતેલા માટે કાપડા માટે. બા તમે એક જાડી એક પાતળી આવી બના. ચલો પૂરીઓ મળે. આ બાજુ તો ડિમ્પલ નાવું છે નહીં ભાઈ મળીએ પછી. આ બાજુ તો નવ ધોઈને તૈયાર થઈ ગયું છું. આ બાજુ મમ્મીને દેતવા હરગાયા છે પૂરીઓ તરવા માટે. તો હું જોગણીમાના મંદિરમાં હારવાનું હોય અને દિવેટો વણવાની, દીવા રાતે કરવાના. એટલે ત્યાં મસ્ત વાર દઉં. જય જોગણીમાં કચુમારીમાં. હા ગાઈસ તો 100 વાગી ગયા હોટના. બધા દીવા ભરી દીધા હા હરગાવા માટે. હવે રાત પડે એટલે હરગાઈએ. રાહુલ બાલ કપાજી હજુ આવ્યો નથી.
સોનલ લે શું જતા બને બાપા ચડી ગયા છે ઘરમાં કોઈ હા નહીં ધાબા ઉપર હતા તો રાહુલ આવી ગયો છે મામા થોડું અંધારું થઈ જવાયું છે એટલે દીવા હળગાવીએ બહાર હળગાવી દીવો આ દીવો હળગાવી મેલી બાતા મેલી છો અમે અહીં જેટલા વાગે ગયા ને એટલા વાગ્યાનો બેહી રહ્યો તો બાલ કાપવા માટે તે કમ્પ્લીટ 3 વાગ્યાનો બેહી રહ્યો છે 5 વાગ્યાનો મરાવે એટલા બધા જણા હતા આજે શું કરો તે તો બાલ તો કપાયા નહીં અહીંયા બાલ કપાય એટલે સેટ કરાય છે ડેમેજ થતા ને બાલે સેટ પાછળના કપાયા પાછળ બરાબર નહીં ડેમેજ થતા ને એ બધા સેટ કરાયા હજુ તો વિક્રમ જેવો બનાવવાના નહીં વાત ઢોલીડા ઢોલે જુગાડો જોયું કાળી તો દેશ ને ગાઈસ તો જોગણી માં દીવા કરી દીધા બધા ઉપર હળગાવાના બાકી ગાઈસ તો ખાવા બેઠી ગયા રાહુલ હું ખાઈ લઉં ખાવું હતું ચલો શું શું બનાવ્યું ચલો ખાઈ બેન મળીએ તો અમે બધા ખાઈ લીધું સુનિલ સુગન ખાશો પડે છે બાલ કપાય કમ્પ્લીટ ને જબ્બર વિક્રમ ઠાકોર જેવો લાગે આ બાજુ તો પપ્પા કોઠી હરગાવા હા હેપી તું ચમ ના આવી હલો ઉપર જઈએ ઉપર માહોલ ચંદ્રાસણ અમારું હા ગાઈસ તો અમારો બ્લોગ કરીએ એન્ડ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી કાલ નવા વિડીયોમાં સાથે મળશું